તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આજે આપણે બનાવવાના છે પાત્રા. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે પાત્રા. તો પાત્રા બનાવવા માટે આપણે અહીંયા લઈ લીધો છે ચણાનો લોટ, પાત્રાના પાન અને આ બધા હળદર, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, જીરું એ બધું લઈ લીધું છે. આંબલી અને ગોળનું પાણી લઈ લીધું છે. મીઠી લીમડીની 2 ડાળખી આપણે એ 2 ડાળખી પાંદડા અને મરચાં અને લસણ એની પેસ્ટ લઈ લીધી છે. આદું આપણે લીધું નથી અહીંયા. તો હવે આપણે આમાં મસાલા કરશું. તો આટલો આપણે મીડિયમ 2 સાઈડની 2 વાટકી જેટલો આપણે 2 વાટકી નહીં, આટલી વાટકી છે ને એટલી 1 વાટકી અને સહેજેક લોટ લીધો છે, બરાબર. તો આપણે હવે આમાં કરી દઈશું બધા મસાલા. મસાલામાં પહેલાં આપણે કરીશું મરચું નાખી દઈશું. અહીંયા મરચું આપણે 1 મરચું લીલું મરચું લીધું જ છે, તો આટલું અડધી ચમચી જેટલું મરચું નાખી દઈશું. ચપટી 1 હળદર નાખી દઈશું. આટલી 1 ચપટી 1 હળદર નાખી દઈશું, એટલે 5 ચમચી જેટલી 1/4 ટેબલ સ્પૂન જેટલી. પછી ધાણા જીરું પાવડર છે એ આપણે 1 ચમચી અને બીજી 1 ચમચી જેવો પાવડર લઈ લીધો. પછી અહીંયા આપણે જીરું લઈ લીધું. પછી અહીંયા હવે આપણે લઈશું આમાં મીઠી લીમડીના પાન અને આ થોડુંક આપણે વધારે નહીં, થોડુંક એટલે કે 5 ચમચી જેવું 1/4 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો લઈ લીધો. પછી આ મીઠી લીમડીના પાન, લસણ અને 1 મરચું એ બધી પેસ્ટ બનાવી છે, એ પેસ્ટ લઈ લીધી છે. મને સૌથી વધારે મારા ફેવરેટ છે મીઠી લીમડીના પાન. દરેક શાક કે ગમે તે કંઈ બનાવવાનું હોય તો હું એમાં નાખું જ છું, કેમ કે મીઠી લીમડીના પાનની સુગંધ પણ એટલી મસ્ત આવે છે ને આપણા શરીર માટે પણ બહુ ફાયદાકારક છે, કે એમાં મીઠી લીમડીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. એટલે આપણે આપણા ઘરે વાવે જ છે મીઠી લીમડીનું પાન, તો હું લઉં છું. હવે આ બધા મસાલા આપણા થઈ ગયા. હવે આ બધું મિક્સ આપણે આમ ચમચાથી કરી દીધું. હવે આપણે આ જે ગોળ અને આંબલી છે, ગામડેથી લાવ્યા હતા આંબલી, આ પાન પણ ગામડેથી લાવ્યા હતા, એ જ પાન છે પાત્રાના પાન, પાત્રા બનાવવાના પાન. આને છે ને આપણે આમ કરીને આનો બધો રસ આમ કરીને કરી દઈશું, રસ આ બધું. અને પછી આપણે એ પાણી છે ગોળનું અને આંબલીનું પાણી, આ ચણાનો લોટ. અહીંયા આંબલી અને ગોળ બંને પલાળી દીધો હતો. ગોળ પણ આપણે વ્હાઈટ ગોળ લીધો નથી, આપણે કાળો ગોળ લીધો છે. વ્હાઈટ ગોળ કેમિકલવાળો હોય છે, એટલે કાળો ગોળ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે, આપણા સ્વાસ્થ્ય માટે, એટલે એ લીધો છે. અને આંબલીને પલાળી દીધી હતી, એ પણ ગામડેથી આંબલી લાવ્યા હતા. તમારા જોડે જો આંબલી ના હોય તો તમે લીંબુ લઈ શકો છો. અહીંયા મારા જોડે આંબલી હતી એટલે મેં લીધું છે. આમાં નાખી દઈશું પાણી. હવે આપણે જેમ જરૂરિયાત લાગે તેમ આપણે લેશું, પણ આપણે અહીંયા મીઠું નાખીશું થોડું. આપણે અહીંયા આટલી ચમચી જેટલું મીઠું લઈ લીધું છે. આ 1 નાની ચમચી 1 ચમચી જેટલું મીઠું લીધું છે. બધું મિક્સ કરી દઈશું આપણે, બરાબર. મિક્સ કરી અને આમાં જરૂરિયાત મુજબ આપણે પાણી રેડતા જઈશું. જેમ આપણને જરૂરિયાત લાગે એમ પાણી રેડતા જઈશું. અહીંયા આંબલી લીધા, કોથમીર સમારીને રાખ્યા છે તે પણ મેં લઈ લીધા છે. બધા લઈ લઈશું આપણે. થોડાક હતા તો થોડાક લીધા છે. તો આપણે અહીંયા બધું મિક્સ કરી દઈશું. ધીમે ધીમે પાણી રેડતા જઈશું અને આ મિક્સ કરતા જઈશું આપણે. આપણે બહુ પાતળું બનાવવાનું નથી, પાના ઉપર ચોંટી જાય એવું જ થોડું ઘટ ટાઈપનું બનાવવાનું છે. બહુ પાતળું બનાવશું તો બધેથી પાંદડાના ઉપર રહેશે નહીં અને બધું આજુબાજુમાં વધારે ફેલાઈ જશે, એટલે આપણે માપનું થીક ટાઈપનું આપણે આવું ખીરું બનાવી દઈશું.
તો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં શું કરીશું, આપણે હવે પાન લઈ લઈશું. આ પાના છે, આપણે પહેલાં એને નસો કાઢી દઈશું, પછી એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું, પછી પાણી એને રૂમાલથી લૂછી દઈશું. પછી અહીંયા આપણે પહેલું પાન છે એ મોટું પાન લઈશું, આમ ઊંધું રાખીશું અને આના ઉપર આપણે ચણાનો લોટ પાથરશું અને જેમ જેમ આ નાના પાન છે એના ઉપર મૂકતા જશું આપણે. તો આપણું આ જે ખીરું બનાવેલું હતું, આપણું બેટર જે બની ગયું હતું એ અહીંયા આપણે હાથેથી આમ કરીને આપણે બધે ચણાનો લોટ પાથરી દઈશું. આવી રીતે બધે આપણે ચણાનો લોટ પાથરી દઈશું આવી રીતે. આ રીતે પછી આના ઉપર આપણે પછી એક નાનું પાન લઈ લઈશું, તો એને આમ પાથરી દઈશું. એને પણ પાનને ઉપર લઈ લઈશું. પછી આના ઉપર પણ આપણે ચણાનો લોટ પાથરી દઈશું. હવે આના ઉપર આપણે ત્રીજું પાન લઈ લઈશું, એનાથી નાનું પાન લઈ લઈશું, એનાથી થોડું નાનું પાન છે એ લઈ લઈશું અને એના ઉપર પણ આપણે ચણાનો લોટ આમ કરીને પાથરી દઈશું. બહુ જાડો લોટ પાથરવાનો નથી, આપણું પાતળું બેટર આપણે પાથરી દઈશું. જો આપણું આ બેટર થોડું ઘટ છે તો રેલા નહીં ઉતરે, જો પાતળું હોય તો આ બધું છે ને પછી રેલા ઉતરવા માંડે એમ થાળી ઉપર. હવે આને આપણે શું કરીશું, આને વાળી દઈશું આમ કરીને વાળી દઈશું અને પછી આના ઉપર પણ થોડું લોટ આપણે પાથરી દઈશું આમ કરીને. હવે અહીંયાથી આપણે વાળી દઈશું, આના ઉપર પણ આપણે થોડું લોટ પાથરી દઈશું. હવે આપણે આને છે ને આમ કરીને રોલ વાળી દઈશું. આમ કરી અને ગોળ વાળતા જઈશું આપણે, આવી રીતે ગોળ વાળતા જઈશું આપણે. આવી રીતે ગોળ વાળી દીધું, આપણું થઈ ગયું તૈયાર. એક રોલ વાળી દીધું. આવી રીતે બધા રોલ વાળવાના છે અને પછી આ વળાઈ જાય પછી બાફવા મૂકી દેવાના છે. આપણો અહીંયા એક રોલ વાળી અને કમ્પ્લીટ થઈ ગયો છે. આવી રીતે આપણે બધા રોલ વાળી દઈશું. હવે આ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને ઉપર આ કાણાવાળું વાસણ મૂક્યું છે. આના ઉપર આપણે હવે એને બાફવા મૂકી દઈશું. બધા આપણે બાફવા મૂકી દઈશું અને બફાઈ જશે પછી આને કટ કરી અને વઘાર કરી અને પછી હવે આને 10 મિનિટ માટે બફાવા દઈશું આપણે. હવે આપણે આને ચેક કરી દઈશું. તો ચેક કરવા માટે આપણે અહીંયા ચપ્પુ લેશું અને એના વડે અહીંયા આપણે કરશું તો ચપ્પુ અંદર જતું રહે છે. આમ કરીને કરીએ તો તરત જ એકદમ પોચા થઈ ગયા છે આ પાન. એટલે આપણે ચપ્પુ આમ કરીશું અહીંથી તો આપણને તરત જ ખબર પડી જશે, એકદમ પોચા પડી ગયા હશે પાન. તો આપણા અહીંયા થઈ ગયા છે. હવે આને ઠંડા કરી અને આ ગેસ ઓફ કરી દઈશું અને ઠંડા થવા દઈશું. હવે આપણે અહીંયા તડકો કરી દઈશું. અહીંયા વઘાર કરીશું આપણે. તો વઘાર કરવા માટે પહેલાં આપણે તેલ લઈ લઈશું. એક પરી જેવું તેલ રેડી દીધું છે આપણે. હવે આમાં આપણે મીઠી લીમડીના પાન અને લીલા મરચાં એ નાખી દઈશું.
હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણે તલ નાખી દઈશું. તલ અને રાઈ, તલ અને રાઈ બંને નાખી દીધા છે. હવે આપણે આ વઘાર છે આમાં રેડી દઈશું. આપણે પાટા ઉપર બધું કરતી વઘાર રેડી દઈશું. હવે આ વઘાર આપણે નાખી દીધો અને બધે સરસ રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણે આ કેરી, ટામેટાં અને ડુંગળી અને લસણ અને ગોળ, સંચર અને ચાટ મસાલો એની ચટણી બનાવેલી છે. હવે આપણે આ લઈ લઈશું પ્લેટમાં. આપણે ડેકોરેટ કરી દઈશું. આપણે તો આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. એને આપણે ચટણી બનાવી છે કેરી, લસણ, ટામેટાં અને લસણની, અને એ ચટણી બનાવેલી છે. આ પાત્રા ખેતરમાંથી તાજા ગામડેથી લાવેલા પાન છે અને મમ્મીએ ઘણી લાગણી અને પ્રેમ અને ભાવ સાથે આપ્યા છે. મમ્મીએ અહીંયા ઠેક સુરત સુધી મોકલાવ્યા છે. ગામથી અંબાજીથી ઠેક સુરત સુધી મોકલાવ્યા છે મમ્મીએ ભાવ અને લાગણી સાથે. એટલે આ પાત્રા તો એટલા મસ્ત મજાના ભાવશે કે કેમ કે આમાં ભાવ, લાગણી અને પ્રેમ છે. એટલે આ પાત્રાનો સ્વાદ તો બહુ જ સરસ આવવાનો છે. તમે પણ એકવાર ચોક્કસ બનાવજો આ પાત્રા, અને પછી તમે કહેજો, કોમેન્ટમાં લખીને જણાવજો તમે કેવા બન્યા હતા. અને તમે બનાવી અને મને કોમેન્ટ કરીને લખીને જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો. કંઈ અલગ રીતે બનાવતા હોય તો તે પણ જણાવજો. પણ આજે જે અંબાજીથી ઠેક સુરત સુધી ખેતરમાંથી તાજા પાંદડાને પ્રેમ, ભાવ અને લાગણી સાથે જે મળીને જે પાત્રા બન્યા છે તે બહુ જ સરસ મજાના બન્યા છે. અને ચોક્કસ તમે પણ બનાવજો. અને વિડીયોના એન્ડિંગમાં હું કહીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આપણા રસ્તાઓ સાફ રાખીએ. આપણું ઘર જેવી રીતે સાફ રાખીએ જેવા આપણા રસ્તાઓ, તળાવો, નદીઓ, દરિયા કિનારે દરેક જગ્યાએ આપણે સ્વચ્છતા રાખીએ અને આપણી આસપાસના ફૂલ છોડ વાવીએ. ખુશ રહીએ, મસ્ત રહીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.